સંસારમાં પ્રત્યેક જીવનો એક સમાન અધિકાર છે, પણ એકને આશરો આપવા બીજા જીવને હિજરત કરવી પડે ત્યારે હલ્લાબોલ પણ થાય તે વાત સ્વાભાવિક છે। રાજ્યના કયા ખૂણાની આ વાત જાણવા માટે જુઓ પશુઓ થશે ઇન, માણસો આઉટ। એક સર્વે વધારી ચિંતા। पहला अमने मारे पछी अमारा मकान पाड़े, पहला अमारी कक जग्या करे पछी अमारा मकान पाड़े, पहला अमने मारी नाखे पछी अमारा मकानोनी वात। आक्रोश अपार, राहतनी छे कोई बात? अमने धमकी रोज आपे छे के तमारा मकान पाड़ी नाखो, अमे बाल बच्चा लईने क्या जईए एम क्या जईए अमे नेट मजूरी करीने नका अमे मरी जशुं एम के नहीं आपो तो अमने सहारो कोई नहीं आपो तो पछी अमे बीजू अमारी रीते अमे करशुं। पछी तो मनकाने मारवा छे ने जानवरने जीवाडवा छे, बरोबर के तो अमे क्या जाशे छोकरा लईने? अमारा श्याममां चेतन नथी, गाममां आटલું ઘર હતું ઈ અમને હવે કાઢવા છે હોયથી। નાના બાળકોથી લઈને વૃદ્ધોના ચહેરા પર ચિંતાની લકીર કંઈક આ રીતે માથે દેખાય તે વાત સ્વાભાવિક છે। આ છે બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસાના દ્રશ્યો। ચાલુ વર્ષે નવાપુરામાં પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે સરકારે બજેટ મંજૂર કરતા તથા 450 વીઘા જમીન પર સર્વેની કામગીરી શરૂ થતા હજારો પરિવારના માથે ચિંતાના વાદળો ભર ઉનાળે ઘેરાયા છે। अमार घर छोड़ीने जावुं नथी, 70 वर्षनी उमर छे, अमार खावुं छे, मजूरी करीने तो नेठ अमे घर बनाया छे। सरकारना आलेला झूंपड़ा छे, ना आलेला होत तो अमे जता रहो अने खाली करावे छे। साहेब अमार नहीं जवानुं छे, अमने वहां खोजी काढी तमे जाता रह्या खबर, पण अमार खाली करवुं नथी। જાણવું એ પણ જરૂરી છે કે રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે રાજ્ય સરકારે રૂપિયા 300 કરોડની ગ્રાન્ટ પણ ફાળવી છે। જો કે વર્ષોથી વસવાટ કરતા સ્થાનિકોનું કહેવું છે કે લોકો કહેવા આવે, ઘડી ઘડી માપ લેવા જોવા આવે છે, પાડવાની વાતો થાય છે, પાછળ વાઘનું બધું બનાવવાનું છે। બીજું કે અમે આટલા વર્ષો ઇન્દિરા આવાસ યોજનાના મને મળેલા મકાન છે, હવે અમે ક્યાં જઈશું? મજૂરી કરી તો અમને મકાન બનાવેલું છે, બરાબર, મજૂરીઓ કરી તો આ વાઢવા ગઈએ, ગમે તે કરી બટાકાની સિઝનમાં બટાકામાં જઈએ, અને હવે પછી અમે જઈશું કે આંબેડકર યોજના એમને થોડી લોન આલી, એના પછી થોડું આ બનાવી મકાનો। અંતે કહેવું એટલું રહે કે એવો કોઈ રોગ નથી જેનો ઇલાજ નથી, એવી કોઈ સમસ્યા નથી જેનું સમાધાન નથી। જૂના ડીસાના આવેલું નવાપુરા વિસ્તારની અંદર સરકારે જાહેરાત કરી છે કે અહીં આગળ પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવશે। ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આજે આ નવાપુરા વિસ્તારની મુલાકાત કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં લોકોએ પણ જણાવ્યું છે કે તેઓ મરી જશે પણ મકાન ખાલી નહીં કરે। પરંતુ સરકાર દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે સરકાર આગામી સમયમાં શું નિર્ણય લેશે તે તો આવનારનો સમય જ બતાવશે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।